ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર સૌને આજના જય શ્રી કૃષ્ણ. વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજી વિષયમાં ગ્રામર વિભાગની અંદર આપણે ભણી રહ્યા છીએ ફંક્શન ગ્રામર, જેમાં આપણે બે ટોપિક આગળ ભણી ગયા. બરાબર, સોલ્વિંગ કોન્ટ્રાસ્ટ અને સોલ્વિંગ રિઝલ્ટ. આજે આપણે વિદ્યાર્થી મિત્રો ત્રીજો ટોપિક ભણવાનો છે, સોલ્વિંગ પર્પઝ. પર્પઝ એટલે એને કહેવાય હેતુ. હેતુ દર્શાવતા શબ્દ. તો પહેલા તો સોલ્વિંગ પર્પઝમાં કયા કયા શબ્દ આવે કે જે સોલ્વિંગ પર્પઝ બતાવે, હેતુ દર્શાવતા હોય? તો એમાં છે વિથ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ટુ, સો ધેટ, ઇન ઓર્ડર ધેટ, 2+V1 અને 4. આટલા શબ્દો વિદ્યાર્થી મિત્રો એ સોલ્વિંગ પર્પઝ બતાવે. એટલે કે આમાંથી કોઈ પણ શબ્દ જો કોઈ વાક્યમાં આપેલા હોય તો એ વાક્ય શું કહેવાય? તો કે સોલ્વિંગ પર્પઝ. બરાબર. હવે આપણે એના અર્થ જોઈએ તો વિથ વ્યૂ ટુ અને ઇન ઓર્ડર ટુ એટલે એને કહેવાય ના હેતુથી. પછી સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ એટલે કે જેથી, અને 2+V1 અને 4 એટલે માટે. તો હવે એના આપણે નિયમો જોઈએ. તો આમાં જો વિદ્યાર્થી મિત્રો કોઈ વાક્ય રચના નથી, પણ ખાલી આટલો નિયમ જ છે કે વિથ વ્યૂ ટુ પછી આઈએનજી વાળું રૂપ લખવાનું. બરાબર, આ તમારે યાદ રાખતા જવાનું છે કે વિથ વ્યૂ ટુ પછી આઈએનજી અને ઇન ઓર્ડર ટુ પછી મૂળ ક્રિયાપદ. બરાબર, યાદ રહ્યું વિદ્યાર્થી મિત્રો? વિથ વ્યૂ ટુ પછી આઈએનજી અને ઓર્ડર ટુ પછી મૂળ રૂપ. પછી સો ધેટ અને ઓર્ડર ધેટ. તો સો ધેટ અને ઓર્ડર ધેટ એની પછી આવશે પરિણામ સૂચક વાક્ય. ત્યાર પછી ટુ પછી મૂળ રૂપ અને 4 પછી આઈએનજી રૂપ. તો આટલા જ ટૂંકા નિયમ છે એ તમારે સોલ્વિંગ પર્પઝમાં વાક્ય બનાવતી વખતે યાદ રાખવાના છે. તો ચાલો આપણે વાક્ય જોઈએ કે કઈ રીતે વાક્ય પૂછાય છે. દાખલા તરીકે પહેલું વાક્ય છે કે માય બ્રધર વેન્ટ ટુ યુએસએ વિથ વ્યૂ ટુ. પછી તમને અહીંયા ડોટ ડોટ આપેલું હશે ને કાઉન્સમાં લખેલું આવશે સોલ્વિંગ પર્પઝ. બરાબર, તો આ રીતે પરીક્ષામાં કમ્પ્લીટ ધ સેન્ટેન્સ પૂછાય છે. તો હવે સૌથી પહેલા તો આપણે એ જોવાનું, અહીંયા કાઉન્સમાં સોલ્વિંગ પર્પઝ એવું લખ્યું. હવે સોલ્વિંગ પર્પઝમાં આ બધા જ શબ્દો આવી શકે. તો આપણે એ જોવાનું કે ભાઈ આપણે આ વાક્ય શબ્દોમાંથી શેનાથી બનાવવાનું છે. તો કે અહીંયા જો વાક્યમાં તમને લખ્યું છે વિથ વ્યૂ ટુ, એટલે આપણે આ વાક્ય વિથ વ્યૂ ટુ થી બનાવવાનું. હવે વિથ વ્યૂ ટુ એની પછી કયું રૂપ આવે? તો કે આઈએનજી વાળું રૂપ. બરાબર, તો હવે આપણને એટલી ખબર પડી ગઈ કે ભાઈ અહીંયા આઈએનજી વાળું રૂપ લખવાનું છે. તો આપણે વાક્ય વાંચીએ પહેલા સમજીએ કે ભાઈ માય બ્રધર વેન્ટ ટુ યુએસએ. મારો ભાઈ યુએસએ ગયો હતો વિથ વ્યૂ ટુ એટલે કે ના હેતુથી. હવે વિથ વ્યૂ ટુ પછી આઈએનજી વાળું રૂપ લખાય. તો હવે યુએસએ ગયો હતો એની પાછળનો આપણે અહીંયા હેતુ લખવાનો છે. તો કે આપણે એવું હેતુ લખીએ કે ભાઈ વધુ પૈસા કમાવવા માટે. આ એનો હેતુ થયો. તો હવે આપણે એ વાક્યનો જવાબ લખીએ, પણ આપણને એ ખબર હોવી જોઈએ કે ભાઈ વિથ વ્યૂ ટુ પછી આઈએનજી વાળું રૂપ લખવામાં આવે છે. બરાબર છે. તો ચાલો હવે આપણે આનો જવાબ લખીએ કે ભાઈ વધુ પૈસા કમાવા માટે. તો કમાવું એટલે એને કહેવાય અર્નિંગ. બરાબર, શું કહેવાશે એને? અર્ન એટલે કમાવું. હવે આપણે વિથ વ્યૂ ટુ પછી આઈએનજી લખવાનું, એટલે આપણે લખશું અર્નિંગ. તો વિથ વ્યૂ ટુ અર્નિંગ મચ મની. બરાબર, વિથ વ્યૂ ટુ અર્નિંગ મચ મની. વધુ પૈસા કમાવાના હેતુથી મારો ભાઈ યુએસએ ગયો હતો. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણાનો જવાબ લખ્યો કે માય બ્રધર વેન્ટ ટુ યુએસએ વિથ વ્યૂ ટુ અર્નિંગ મચ મની. વધુ પૈસા કમાવાના હેતુથી. હવે જો પરીક્ષામાં તમારે વિદ્યાર્થી મિત્રો આ રીતે આટલો જવાબ વાક્યનો લખવાનો છે કે અર્નિંગ મચ મની. પણ હવે આ વાક્ય વિથ વ્યૂ ટુ થી બન્યું. બરાબર, સોલ્વિંગ પર્પઝ. તો હવે સોલ્વિંગ પર્પઝ દર્શાવતા બધા જ શબ્દો આવે. ઇન ઓર્ડર ટુ, સો ધેટ, ઓર્ડર ધેટ, 2+V1 અને 4. તો આ કોઈ પણ વાક્ય આ બધા જ શબ્દથી બનાવી શકાય. તો આપણે આ પહેલું વાક્ય છે એટલે આપણે બધા વાક્ય કઈ રીતે બને એની આપણે વાત કરીએ. બરાબર છે. દાખલા તરીકે હવે આ વાક્ય વિથ વ્યૂ ટુ થી બનાવ્યું, તો આ જ વાક્યને આપણે ઇન ઓર્ડર ટુ થી બનાવવું છે. બરાબર, તો કઈ રીતે બનશે?
તો કે માય બ્રધર went to USA. માય બ્રધર વેન્ટ ટુ USA. મારો ભાઈ યુએસએ ગયો હતો ઇન ઓર્ડર ટુ, બરાબર, ઇન ઓર્ડર ટુ. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, આને તમારે ઇન ઓર્ડર ટુ થી પૂછાય તો એની પાછળ કેવું રૂપ આવે તો કે મૂળ ક્રિયા, બરાબર. તો ઇન ઓર્ડર ટુ. હવે જો અહીંયા વિથ વ્યુ ટુ પછી આઈએનજી આવે તો અર્નિંગ લખ્યું, પણ ઓર્ડર ટુ થી વાક્ય બનાવવું હોય ઇન ઓર્ડર ટુ તો આપણે મૂળ રૂપ લખવાનું. તો અહીંયા આપણે શું લખશું? અર્ન. વિથ ઇન ઓર્ડર ટુ અર્ન મચ મની. ઇન ઓર્ડર ટુ અર્ન મચ મની, બરાબર. તો આ વાક્ય આપણે ઇન ઓર્ડર ટુ થી બનાવ્યું. હવે આ જ વાક્યને આપણે સો ધેટ અથવા ઇન ઓર્ડર ધેટ થી પૂછાયું હોય તો વાક્ય કઈ રીતે બને? તો કે પહેલા તો સો ધેટ અને ઓર્ડર ધેટ એની પાછળ પરિણામ સૂચક વાક્ય આવે. આવો નિયમ તમારે યાદ રાખવો પડે. તો આ વાક્યને આપણે સો ધેટ થી અથવા ઓર્ડર ધેટ થી બનાવીએ તો માય બ્રધર went. My brother went to USA. My brother went to USA. પછી શું લખશું આપણે? તો કે સો ધેટ અથવા તો શું લખીએ છીએ આપણે? ઇન ઓર્ડર ધેટ. સો ધેટ અથવા ઇન ઓર્ડર ધેટ એટલે એનો અર્થ શું થાય? સો ધેટ એટલે તો કે જેથી, બરાબર. હવે એની પાછળ શું આવે છે નિયમ? પરિણામ સૂચક વાક્ય. તો પરિણામ સૂચક શું લખીએ? સો ધેટ કે જેથી તે વધુ પૈસા કમાઈ શક્યો, બરાબર. આવું લખવું છે. તો માય બ્રધર છે, બરાબર. તો એના માટે આપણે લખીએ હી. હવે જુઓ, વધુ પૈસા કમાઈ શક્યો તો શકવું એટલે કેન અને કુડ આવે. તો હવે અહીંયા આપણે કાળ જોવાનું આગળ. જો અહીંયા વેન્ટ છે તો એ ભૂતકાળ કહેવાય, તો આપણે અહીંયા લખવું પડશે કુડ. અને જો અહીંયા વર્તમાન હોય આગળ તો આપણે અહીંયા કેન લખવાનું. સો ધેટ અથવા ઇન ઓર્ડર ધેટ હી કુડ અર્ન મચ મની. હી કુડ અર્ન મચ મની, બરાબર. તો આ આપણે સો ધેટ અને ઓર્ડર ધેટ થી બનાવ્યું વિદ્યાર્થી મિત્રો. હવે આપણે એ જ વાક્યને ટુ થી બનાવવું છે. તો ટુ પછી મૂળ રૂપ આવે તો એ વાક્યને કઈ રીતે આપણે બનાવી શકીએ? તો કે માય બ્રધર વેન્ટ ટુ USA. માય બ્રધર વેન્ટ ટુ USA, બરાબર. હવે ટુ થી બનાવવું હોય તો ટુ પછી મૂળ રૂપ તો ટુ અર્ન મચ મની. ટુ અર્ન મચ મની એટલે કે વધુ પૈસા કમાવાના હેતુથી મારો ભાઈ યુએસએ ગયો હતો. તો આ આપણે ટુ પ્લસ મૂળરૂપ વાળું બનાવ્યું, બરાબર. હવે એ જ રીતે જો એ વાક્યને આપણે ફોર થી બનાવવું હોય તો ફોર પછી આઈએનજી વાળું રૂપ લખવાનું. તો કઈ રીતે બનશે? તો કે માય બ્રધર વેન્ટ ટુ USA. માય બ્રધર વેન્ટ ટુ USA. પછી ફોર પછી કેવું રૂપ આવે છે અહીંયા જુઓ? તો કે આઈએનજી વાળું. ફોર અર્નિંગ. ફોર અર્નિંગ મચ મની, બરાબર છે. કે વધુ પૈસા કમાવા માટે મારો ભાઈ યુએસએ ગયો હતો. તો આ આપણું ફોરથી વાક્ય બની ગયું કે માય બ્રધર વેન્ટ ટુ યુએસએ ફોર અર્નિંગ મચ મની. તો જો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે કોઈ પણ વાક્ય શોઈંગ પર્પઝ છે એ 5 રીતે બનાવી શકીએ. એક વિથ વ્યુ ટુ થી, પછી બીજું ઇન ઓર્ડર ટુ, ત્રીજું સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ, ચોથું આવશે ટુ પ્લસ V1 અને પાંચમું આવશે ફોર. તો આ રીતે આપણે શોઈંગ પર્પઝ બનાવી શકીએ અલગ અલગ 5 રીતે. પણ પરીક્ષામાં તમને આ 5 માંથી જે પૂછાયું હોય તમારે એનાથી જ વાક્યનો જવાબ લખવાનો છે અને બનાવવાનું છે. હવે દાખલા તરીકે જુઓ, આપણને અહીંયા બીજું વાક્ય વાંચો તમે
કે રાધા રીડ્સ ડે એન્ડ નાઇટ ઇન ઓર્ડર ટુ, કે રાધા દિવસ રાત વાંચે છે. હવે અહીં કાઉન્સમાં તમને સોવિંગ પર્પઝ લખેલું આવશે, પણ હવે અહીંયા તમને લખેલું આપ્યું જુઓ ઇન ઓર્ડર ટુ, એટલે અહીંયા નક્કી થઈ ગયું ફિક્સ કે ભાઈ તમારે આ 5 માંથી ખાલી એક જ વાક્ય બનાવવાનું છે. કયું? તો કે ઇન ઓર્ડર ટુ. પણ જો આવું ઇન ઓર્ડર ટુ એવું આપેલું ન હોય તો તમે 5 માંથી કોઈ પણ રીતે બનાવી શકો. આ 5 માંથી કોઈ પણ એક રીતે બનાવી શકો, પણ અહીંયા આપેલું છે ઇન ઓર્ડર ટુ. તો હવે ઇન ઓર્ડર ટુ થી બનાવીએ આપણે આ વાક્યને. તો ઇન ઓર્ડર ટુ પછી કેવું રૂપ આવે? આગળ આપણે નિયમ ભણ્યા તો કે મૂળ રૂપ. બરાબર, કે ભાઈ રાધા દિવસ રાત વાંચે છે, તો એનો હેતુ લખવાનો છે. શું કરવા માટે, કયા હેતુ માટે દિવસ રાત વાંચે છે? તો કે ટુ પાસ. બરાબર, મૂળ રૂપ આપણે લખીએ ટુ પાસ બોર્ડ એક્ઝામ, એટલે કે બોર્ડ એક્ઝામ પાસ કરવાના હેતુથી દિવસ રાત રાધા વાંચે છે. બરાબર, તો આ એનો વિદ્યાર્થી મિત્રો આ એનો હેતુ થયો. બરાબર, તો આપણો જવાબ આ રીતે આપણે લખી શકીએ. તો આ વાક્ય આપણું બની ગયું. બરાબર, રાધા રીડ્સ ડે એન્ડ નાઇટ ઇન ઓર્ડર ટુ પાસ બોર્ડ એક્ઝામ. બોર્ડ એક્ઝામ પાસ કરવાના હેતુથી. હવે તમે અહીંયા કોઈ પણ હેતુ લખી શકો. દાખલા તરીકે તમે એમ પણ લખી શકો કે ઇન ઓર્ડર ટુ ગેટ A1 ગ્રેડ ઇન ધ બોર્ડ એક્ઝામ. બોર્ડ એક્ઝામમાં A1 ગ્રેડ મેળવવાના હેતુથી રાધા દિવસ રાત વાંચે છે. તમે એમ પણ લખી શકો ટુ બીકમ અ ડોક્ટર. ડોક્ટર બનવાના હેતુથી દિવસ રાત વાંચે છે. બરાબર, તો આ રીતે કોઈ પણ રીતે લખી શકાય. ત્રીજું વાક્ય જોઈએ. આઈ હેવ બોટ અ ડિક્શનરી. મેં એક ડિક્શનરી ખરીદી છે. સો ધેટ. હવે અહીંયા સોવિંગ પર્પઝ આપણે શેનાથી બનાવવાનું આપી દીધું છે? સો ધેટ, અથવા તો ઇન ઓર્ડર ધેટ હોય. બે માંથી કોઈ પણ એક શબ્દ હોય. તો હવે સો ધેટ જો અહીંયા, અને ઓર્ડર ધેટ પછી કેવું વાક્ય આવે? તો કે પરિણામ સૂચક વાક્ય. તો હવે આપણે અહીંયા પરિણામ સૂચક વાક્ય લખીએ, એનો હેતુ લખીએ કે ભાઈ ડિક્શનરી ખરીદી, તો એનો હેતુ શું? સો ધેટ, કે જેથી. બરાબર, હવે અહીંયા આઈ છે કરતા, તો આપણે અહીંયા જ લખવાનું. તો કે સો ધેટ, કે જેથી આઈ કેન. બરાબર, કે જેથી હું, હવે આપણે ગુજરાતીમાં પેલા વાક્ય પૂરું કરવાનું કે ભાઈ મેં એક ડિક્શનરી ખરીદી છે. હવે એની પાછળનો હેતુ શું છે? બરાબર, તો કે ભાઈ અંગ્રેજી શબ્દ ભંડોળ વધારવા માટે, આ એક. પછી બીજું શું લખી શકાય? તો કે ઇંગ્લિશ શીખવા માટે, આ બીજું. પછી મારું ઇંગ્લિશ સુધારવા માટે. બરાબર, તો આ કોઈ પણ રીતે લખી શકાય. સો ધેટ, કે જેથી આઈ કેન, સો ધેટ આઈ કેન લર્ન, સો ધેટ આઈ કેન લર્ન, આઈ કેન લર્ન ઇંગ્લિશ, કે જેથી હું ઇંગ્લિશ શીખી શકું. બરાબર, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ લખી શકીએ. હવે આપણે જોઈએ વાક્ય નંબર 4. વી વેન્ટ ટુ આગ્રા. અમે આગ્રા ગયા હતા. આવું વાક્ય આપેલું હશે અને કાઉન્સમાં તમને લખેલું આવશે સોવિંગ પર્પઝ. તો હવે એનો આપણે હેતુ લખવાનો છે. તો હવે જો અહીંયા તમને ટુ આપે જ દીધેલું છે, તો આ વાક્ય આપણે ટુ પ્લસ મૂળ રૂપથી બનાવવાનું છે. અને જો કંઈ ન આપ્યું હોય તો તમે આ 5 માંથી કોઈ પણ એક રીત બનાવી શકો. બરાબર, પણ અહીંયા ટુ આપેલું છે, તો આપણે ટુ થી વાક્ય કઈ રીતે બની શકે? કે અમે આગ્રા ગયા હતા, તો કે ટુ વિઝિટ, ટુ વિઝિટ ધ તાજમહલ. તાજમહલ. બરાબર, કે તાજમહલની મુલાકાત લેવા માટે અમે આગ્રા ગયા હતા. બરાબર, તો આ રીતે આપણે વાક્ય લખી શકીએ. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળનું વાક્ય છે 5મું. વીણા વેન્ટ ટુ ધ કોર્ટ ઇન ઓર્ડર ધેટ. વીણા કોર્ટમાં એટલે કે અદાલતમાં ગઈ હતી. ઇન ઓર્ડર ધેટ, કે જેથી. તો હવે તમારે આ વાક્ય શેનાથી બનાવવાનું છે? તો કે ઇન ઓર્ડર ધેટ. બરાબર, તો હવે ઇન ઓર્ડર ધેટ થી આ વાક્યને તમે કઈ રીતે લખી શકો? ઇન ઓર્ડર ધેટ, કે જેથી તે ન્યાય મેળવી શકી. બરાબર, કે જેથી. હવે અહીંયા વીણા છોકરી છે, તો આપણે અહીંયા લખશું શું? સી.
બરાબર છે. તો આપણે અહીંયા લખીએ કે સી સો ઇન ઓર્ડર ધેટ અથવા તો સો ધેટ કે જેથી સી કુડ ગેટ. હવે ન્યાય એટલે શું કહેવાય ને ઇંગ્લિશમાં? તો કે જસ્ટિસ. બરાબર છે. તો આ વાક્યને આપણે આ રીતે અહીંયા લખી શકીએ કે જેથી ઇન ઓર્ડર ધેટ કે જેથી સી કુડ ગેટ જસ્ટિસ, કે જેથી તે ન્યાય મેળવી શકી. બરાબર. હવે આ વાક્યને તમે બીજું કઈ રીતે લખી શકો? ઇન ઓર્ડર ધેટ કે જેથી સી કુડ મીટ ધ જજ, કે જેથી તે જજને ન્યાયાધીશને મળી શકી. અથવા તો ઇન ઓર્ડર ધેટ કે જેથી સી કુડ ડિસ્કસ હર પ્રોબ્લેમ વિથ લોયર, કે જેથી તે વકીલ સાથે પોતાની સમસ્યા ડિસ્કસ કરી શકી. બરાબર. તો આ રીતે તમે કોઈ પણ સોલ્વિંગ પર્પઝ અહીંયા તમે લખી શકો. હવે આપણે વિદ્યાર્થી મિત્રો વાક્ય નંબર 6 જોઈએ. તો વાક્ય નંબર 6 આપણે કઈ રીતે લખીશું તો એની વાત કરીએ આપણે. તો વાક્ય નંબર 6 છે બરાબર કે